રાજકોટમાં ગત 35 વર્ષથી દરરોજના 3000 લોકોને વિના મૂલ્યે ભોજન આપવામાં આવે છે, ત્યારે આ ટ્રસ્ટને ગેસના સિલિન્ડર ન મળતા લાકડાના ભઠ્ઠા શરૂ કરવામાં આવ્યા છે અને લોકોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે। ત્યારે બોલબાલા ટ્રસ્ટ દ્વારા ગેસના સિલિન્ડરની માંગ કરવામાં આવી છે। લાકડાના ભઠ્ઠામાં રોટલી બની શકતી ન હોવાથી લોકોને ભોજનમાં બ્રેડ આપવામાં આવે છે। અત્યારે યુદ્ધનો માહોલ થયો છે અને એજન્સીવાળા છેલ્લા 2-4 દિવસથી થોડા તારીખ પે તારીખ થઈ રહી છે। 10 બાટલા માગી તો 2 બાટલા આપતા હોય છે। હવે આટલા બધા માણસોની રોટલી કરવામાં બાટલાનો ખૂબ યુઝ થતો હોય। 3 ટાઈમની રસોઈ હોય, રાજકોટમાં અલગ અલગ જગ્યા ઉપર પહોંચાડવાની હોય, સર્વિસ કરવાની હોય। એમાં સ્વામિનારાયણની રોટલી બનાવે, એમાં ગેસ વધુ વપરાતો હોય, ચા પાણી હોય, દૂધ હોય, નાસ્તો બનાવવાનો હોય અને ઘણી જગ્યાએ પ્રવાસની બસો આવતી હોય એને જમાડવાના હોય। લક્ષ્મીનગરની ડિમોલેશન હોય કે ભાઈ જંગલેશ્વરનું ડિમોલેશન હોય, ત્યાં પણ બોલબાલા ફૂડ પહોંચાડતું હોય। નિઃશુલ્ક નિસ્વાર્થ ભાવે બોલબાલા ટ્રસ્ટની અન્ન સેવા ચાલી રહી છે। આ સેવામાં જો તંત્ર અમને થોડો સપોર્ટ કરે, કોઈ કારણોસર બાટલાની અછત હશે, નો ડાઉટ માનીએ છીએ, પરંતુ સેવા ઉપર અસર ન પડે એવી લાગણી છે।